દવા હંમેશ કડવી હોય છે, પણ એના કડવાશપણની અંદર જબરજસ્ત ગુણો પણ હોય છે. ઠીક એ જ પ્રકારે પ્રશાસનિક અધિકારીઓ શુદ્ધ ભાવથી મક્કમ રહી સરકારી પરિપત્ર અને નિયમોને અનુરૂપ રહી માનવીય મૂલ્યોનું રક્ષણ કરવાની સાથે જ્યારે મક્કમ અને કડવા પગલાં લે છે ને ત્યારે એનું ચોક્કસથી સારું પરિણામ આવે છે. રાજ્યના જિલ્લાઓ પૈકીના આજે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની. એ સુરેન્દ્રનગર જિલ્લો જે અનેક ગેરકાયદેસર ગતિવિધિઓ માટે પ્રખ્યાત નહીં, પંકાયેલો અને કુખ્યાત ગણાતો હતો. અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ ત્યાં ચાલતી હતી, પણ છેલ્લા 6-12 મહિનાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણું બદલાઈ ચૂક્યું છે. એક કલેક્ટર ઓફિસ સાથેના વિભાગો હોય કે પછી ગૃહ વિભાગ એટલે કે ડીએસપીની ઓફિસ સાથેના 4 દ્રશ્યો જોજો તમે. આ બંને વિભાગોના 4 દ્રશ્યો જોજો. પહેલું દ્રશ્ય છે ગેરકાયદેસર ખનન પર સ્ટ્રાઇક. બીજું દ્રશ્ય છે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર. કલેક્ટર ઓફિસ વાળી પ્રાંત ઓફિસની વાત કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર ચોટીલા પ્રાંતે શરૂ કરેલી કાર્યવાહીને લઈને, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ ચોટીલાના જે તાલુકાઓ છે આસપાસના સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકા, ત્યાં ગેરકાયદેસર મોટા પાયે ખનન ચાલતું હતું. એ તો ખરું જ, પણ એની સાથે સાથે મોટા પાયે દબાણ પણ થયેલું હતું. સરકારી જમીન ઉપર દબાણ હતું અને વર્ષોથી આ દબાણ હતું. પ્રાંત અધિકારી અને એમની ટીમે આખું સર્વે કર્યું, કાનૂની પ્રક્રિયા પૂરી કરી અને 7થી વધુ હોટલો, ચોટીલાના ડુંગર તળેટીના વિસ્તારમાં 400થી વધુ દુકાનો, નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલું 3 માળનું બિલ્ડિંગ તોડી પાડ્યું. અંદાજે 42 એકરથી વધુ કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી છે. જોકે જ્યારે ડિમોલેશન થયું ને ત્યારે અત્યાર સુધી બધાને એવું હતું ને કે અધિકારી આવે ને જાય, વાત કરે પણ નક્કર કાર્યવાહી ના થાય. એટલે જ જે તે મહંતે ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા ગયા ને ત્યારે રોફ જમાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ આ ડેપ્યુટી કલેક્ટરે કાનૂનનું ભાન કરાવ્યું. તો જો અમારી કોર્ટ છે, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ. 2 એકરની મને સત્તા છે, બાકીની